Drop it. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણીઓની અંદર રચનાકીય આયોજનની અંદર પ્રાણી પેશીની વાત કરીએ છીએ. આ પ્રાણી પેશીમાં આપણે 4 પ્રકારો પૈકી પહેલો પ્રકાર અધિચ્છદીય પેશી એ પૂર્ણ કર્યો. હવે આપણે પ્રાણી પેશીમાં બીજો પ્રકાર સંયોજક પેશી એની આપણે આજે વાત કરવાના છીએ. તો પ્રાણી પેશીનો બીજો પ્રકાર છે સંયોજક પેશી. સંયોજક પેશી એના નામ પરથી આપણને એના કાર્યનો ખ્યાલ આવી જાય, અથવા તો એનો શું રોલ છે શરીરની અંદર એ આપણને ખ્યાલ આવી જાય. સંયોજક મતલબ કે બે બાબતોને જોડનાર. આ પેશીનું પણ ખરેખર શરીરમાં એવું જ કંઈ કામ છે. એ બે પેશીઓને અથવા તો કોઈ પેશીને અંગ સાથે, બે અંગોને એકબીજા સાથે જોડવા માટેનું કાર્ય કરે છે. એટલા માટે સંયોજક પેશીનું કાર્ય શું છે? તો કે અન્ય અંગોને અથવા તો અન્ય પેશીઓને એકબીજા સાથે જોડે છે. એકબીજાની સાથે જોડવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે અધિચ્છદીય પેશીની વાત કરતા હોઈએ. દાખલા તરીકે આ અધિચ્છદીય પેશી છે, આધાર કલા પર ગોઠવાયેલી અધિચ્છદીય પેશી. આ અધિચ્છદીય પેશી છે, આ પેશીની નીચે આ સંયોજક પેશી ગોઠવાયેલી. ફોર એક્ઝામ્પલ, આ આટલો પાર્ટ છે એ સંયોજક પેશીનો છે, બરાબર. હવે રુધિરવાહિની અહીંયા આવેલી છે. આ રુધિરવાહિની છે. તો અધિચ્છદીય પેશીના આ ઉપરની જે છે પેશી એ છે અધિચ્છદીય પેશી. આ છે રુધિરવાહિની, બરાબર. તો આ રુધિરવાહિનીની અંદર શું હોય? તો કે પોષક દ્રવ્યો હોય. તો આ અધિચ્છદીય પેશીને કાર્ય કરવા માટે પોષક દ્રવ્યોની જરૂરિયાત રહે. તો આ પોષક દ્રવ્યોને અહીંયાથી પસાર થવું પડે. રુધિરવાહિનીમાંથી અહીંયાથી અધિચ્છદીય પેશી સુધી પોષક દ્રવ્યો જશે. ઉપરાંત રુધિરની અંદર રહેલો ઓક્સિજન એ પણ રુધિરવાહિનીમાંથી અધિચ્છદીય પેશી સુધી જાય, બરાબર. અને ચયાપચયની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અધિચ્છદીય પેશીમાં ઉત્પન્ન થયેલો નકામો કચરો એને વળી પાછો રુધિરવાહિનીમાં દાખલ કરવો પડે, અને ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ એને પણ રુધિરવાહિનીમાં દાખલ કરે છે. તો અહીંયા આ બે પેશી, રુધિરવાહિની અને અધિચ્છદીય પેશી વચ્ચે દ્રવ્યોની આપલે થાય છે. આ દ્રવ્યોની આપલે કરવા માટે વચ્ચેનું માધ્યમ કયું છે? સંયોજક પેશી, બરોબર. તો બે પેશીઓને એકબીજાની સાથે જોડવાનું કામ દેખીતી રીતે બંધારણીય રીતે તો જોડે જ છે, પણ કાર્યાત્મક રીતે પણ જોડે છે. બંધારણમાં આપણે જોઈ શકીએ છીએ કે અધિચ્છદીય પેશી એ સંયોજક પેશીની ઉપર ગોઠવાય છે. તો એ બંધારણીય રીતે તો ગોઠવાય છે, પણ માત્ર ગોઠવી આપે છે એટલું નહીં, કાર્યાત્મક રીતે પણ ગોઠવાય છે. ફંક્શનલી જોઈન્ટ, કે રુધિરવાહિનીમાં રહેલા પોષક દ્રવ્યો અધિચ્છદીય પેશીને અને અધિચ્છદીય પેશીમાંના ઉત્સર્ગ દ્રવ્યોને રુધિરમાં લાવવા લઈ જવાનું આપલેનું કાર્ય માટેના માધ્યમ તરીકે સંયોજક પેશી વર્તે છે. તો આ રીતે માત્ર ફિઝિકલી જોઈન્ટ કરે છે એવું નહીં, ફિઝિયોલોજિકલી પણ, દેહધાર્મિક રીતે પણ એને એ જોઈન્ટ કરે છે. તો એ એનું એક કાર્ય થયું. બીજું કાર્ય છે એ આધાર આપવાનું. આધાર આપે છે. આપણે વાત કરીશું સંયોજક પેશીની અંદર અસ્થિતંત્રની. આપણા શરીરની અંદર જે કંકાલ તંત્ર છે, આ કંકાલ તંત્રની અંદર અસ્થિઓ અને કાસ્થિઓ એના કોમ્બિનેશનથી બનેલું આખું કંકાલ તંત્ર છે. એના કારણે જ આપણે બધા કાર્યો કરી શકીએ છીએ અને શરીર આપણું જીવ ઊભું રહી શકે છે, ચાલી શકે છે, કાર્યો કરી શકે છે. તો આ શરીરના માળખાને ઊભું રાખવા માટે જવાબદાર કોઈ હોય તો એ કંકાલ તંત્ર છે. જો કંકાલ તંત્રને કાઢી નાખીએ તો આપણું શરીર કોથળો થઈને પડી જાય,
બરોબર. તો એ શરીરને આધાર આપવા માટે જરૂરી અસ્થિકાસ્થિ એ સંયોજક પેશી છે. તો સંયોજક પેશીનું કાર્ય આધાર આપવાનું પણ છે, સાથે સાથે રક્ષણ આપવાનું કાર્ય પણ કરે છે. રક્ષણ આપે. હવે રક્ષણ કઈ રીતે આપે? મોટાભાગે રક્ષણનું કાર્ય તો કોનું છે? અધિચ્છદીય પેશીનું કામ છે. પણ ઘણીવાર અધિચ્છદીય પેશી મારફતે અથવા તો અધિચ્છદીય પેશીમાંથી કોઈ હાનિકારક તત્વો છે એ જો અંદર દાખલ થઈ જાય, ફોર એક્ઝામ્પલ કોઈ બેક્ટેરિયા છે, બરાબર, કોઈ વાયરસ છે, અથવા તો આપણને જ્યારે ઘાવ પડે છે ત્યારે અધિચ્છદી પેશી કપાઈ જાય છે. આ ઘાવ ઊંડે સુધી હોય તો સંયોજક પેશી સીધા વાતાવરણના સંપર્કમાં આવી જાય છે, બરાબર. તો આ સંયોજક પેશીની અંદર એવા કોષો છે, ભક્ષક કોષો, એની આપણે વાત કરીશું. આ ભક્ષક કોષો કેવા છે? તો કે આ ભક્ષક કોષો છે એ બહારથી આવતા હાનિકારક બેક્ટેરિયા, વાયરસ જેવા દ્રવ્યને ખાઈ જાય છે. તો એ રોગ પ્રતિકારક તંત્રનો એક ભાગ થયો. તો એ આપણા શરીરને રક્ષણ પણ આપે છે. તો સંયોજક પેશીનું હજી કયું કાર્ય થયું? રક્ષણનું કાર્ય પણ થયું. ઉપરાંત રિપેર મિકેનિઝમ એટલે કે સમારકામ કરે છે. જે અહીંયા જે ઘાવ પડે છે, બરોબર, એ ઘાવ તરત રૂઝાઈ જાય છે. એ રૂઝાવાની આખી પ્રક્રિયા સાથે સંકલિત દ્રવ્યો છે એ બધા જ સંયોજક પેશીના દ્રવ્યો છે. રુધિરવાહિની કપાય છે અને રૂઝાઈ જાય છે. રુધિર પોતે એક સંયોજક પેશી છે, બરોબર. તો એ રિપેર મિકેનિઝમનું કામ કરે છે, ઘાવને ભરવાનું કામ કરે છે અને વહનનું કામ કરે છે, વહનનું કાર્ય કરે છે. આપણે હમણાં કીધું કે રુધિર છે એ સંયોજક પેશી છે, પ્રવાહી સંયોજક પેશી, વિશિષ્ટ સંયોજક પેશી છે. આ રુધિર શું કરે છે? તો કે વહન કરે છે. ખોરાકના દ્રવ્યોને કોષો સુધી લઈ જાય છે. ત્યાંથી આવતા ઉત્સર્ગ પદાર્થોને લઈ જઈને કિડનીમાં જઈને ગાળણની પ્રક્રિયા કરાવે છે. ફેફસામાંથી ઓક્સિજન વાયુકોષ્ઠ મારફતે ગ્રહણ કરી અને કોષોને દહનની પ્રક્રિયા માટે પૂરો પાડે છે. અને આ દહનની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડને લાવીને વળી પાછો ઉચ્છ્વાસ મારફતે આપણે એને બહાર કાઢીએ છીએ. તો આજે વચ્ચે વહનનું માધ્યમ પોષક દ્રવ્યો, શ્વસન વાયુઓ, ઉત્સર્ગ દ્રવ્યો, અંતઃસ્ત્રાવો, આ બધાનું જે વહન માટેનું માધ્યમ છે એ છે રુધિર છે આપણા શરીરમાં. રુધિરાભિસરણ તંત્ર આખું. અને એની સામે પેરેલલ બીજું તંત્ર છે લસિકા તંત્ર, કે જે ખાસ કરીને રોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલું છે. તો એ બંને સંયોજક પેશી જ છે, બરોબર. તો કેવડું મોટું કામ છે. આપણા શરીરમાં મેક્સિમમ કોઈ પેશી આવેલી હોય વધારે તો એ સંયોજક પેશી જ છે, બરોબર. તો એ વહનનું કાર્ય કરે છે, રોગ પ્રતિકારકતાનું કાર્ય કરે છે, બરોબર. શરીરને લચીલાપણું, સ્થિતિસ્થાપકતા પણ એ જ આપે છે. તો આ બધા કાર્યો સંયોજક પેશીના છે. આવી સંયોજક પેશીનું નિર્માણ કઈ રીતે થાય છે? મતલબ કે સંયોજક પેશીનું બંધારણ શાનું હોય છે? તો આપણે એના બંધારણની આછી સમજ જોઈએ. સંયોજક પેશી એટલે કે કોષોની બનેલી છે, બરોબર. તો અહીંયા ખાસ તો શું હોવાનું? તો કે કોષો હોય. કોષોમાં ખાસ કરીને સંયોજક પેશીના કોષો છે એ કેવા હોય? તો કે સંયોજક પેશીના કોષો જે છે એને આપણે તંતુ કોષો અથવા તો સ્ત્રાવી પ્રકારના કોષો છે, બરોબર. તો આ કોષો બે પ્રકારના કાર્ય કરે છે. એક તો એ પ્રોટીનનો સ્ત્રાવ કરે અને આધારક દ્રવ્યનો સ્ત્રાવ કરે. સંયોજક પેશીમાં આપણે અધિચ્છદી પેશીની વાત કરી તો એવું લખ્યું હતું કે કોષો સઘન રીતે ગોઠવાયેલા છે અને આધારક દ્રવ્ય નહીવત છે. કોષોની વચ્ચે કોઈ ફ્લુઇડ આવેલું નથી. અહીંયા એવું નથી. અહીંયા આ કોષો પોતે જ આધારક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે અને પુષ્કળ માત્રામાં આધારક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. જેલ લાઇક સબસ્ટન્સ હોય તો એ આધારક દ્રવ્યની અંદર જ આ કોષો હોય છે. પોતાના દ્વારા સ્ત્રવિત આધારક દ્રવ્યની અંદર આ કોષો તરતા હોય છે. તો આવા આધારક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, બરોબર. હવે જે પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, આ પ્રોટીન કેવું છે? તો આ કોષો દ્વારા પ્રોટીન જે સ્ત્રવિત થાય છે, બે પ્રકારનું પ્રોટીન સ્ત્રવિત થાય છે. એક છે કોલેજન પ્રોટીન અથવા કોલેજન, બરોબર. પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે જો કોઈ પ્રોટીન આવેલું હોય તો એ પ્રોટીનનું નામ છે કોલેજન પ્રોટીન, કે જે આ કોષો કે એના દ્વારા સ્ત્રાવિત થાય છે. કોના કોષો? સંયોજક પેશીના કોષો દ્વારા સ્ત્રાવિત થાય છે. યાદ રાખજો, પ્રાણી સૃષ્ટિમાં વધારે કોઈ પ્રોટીન આવેલું હોય તો એ છે કોલેજન પ્રોટીન, બરોબર. તો આ કોલેજન પ્રોટીન છે
એનો સ્ત્રાવ છે એ કરે. આ કોલેજન પ્રોટીન કેવું છે તો કે કોલેજન પ્રોટીન એ તંતુમય અને આવી રીતે બંડલમાં આવેલું હોય છે, બંચમાં. આના તંતુઓ આવી રીતે બંડલમાં આવેલા હોય, અશાખિત બંડલ. હવે બીજું કયું પ્રોટીન તો કે બીજું પ્રોટીન છે ઇલાસ્ટીન. આ ઇલાસ્ટીન પ્રોટીનના તંતુઓ શાખિત હોય અને છૂટાછવાઈ ગોઠવણી દર્શાવતા હોય આવી રીતે. કોલેજનના તંતુ કેવા છે? એકબીજાને સમાંતર ગોઠવાયેલા બંચ બનાવે છે, આખું બંડલ બનાવે છે, અશાખિત છે. ઇલાસ્ટીનના તંતુ કેવા છે તો કે છૂટાછવાયા છે અને શાખિત છે, એકબીજાની સાથે જોઈન્ટ પણ જોવા મળે છે. આ બંનેનો સ્ત્રાવ કોણ કરે? કોષો. આ તંતુઓનો સ્ત્રાવ, આ કોલાજન પણ એક પ્રકારના તંતુ છે અને ઇલાસ્ટીન પણ એક પ્રકારના તંતુ છે. આ તંતુઓનો સ્ત્રાવ કરતા હોવાને કારણે આ કોષોને કેવા કોષો કહેવામાં આવે છે? તંતુ કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ તંતુ કોષો એક આધારક દ્રવ્યનો પણ સ્ત્રાવ કરે છે, બરોબર. આ આધારક દ્રવ્ય કેવું છે તો કે રૂપાંતરિત પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ શર્કરાનો પ્રકાર છે, પણ અહીંયા માત્ર શર્કરા નહીં, શર્કરાની સાથે ઘણા અન્ય સબસ્ટન્સ, પ્રોટીન્સ વગેરે પણ એની સાથે, ગ્લાયકોઝેમિનોગ્લાયકેન્સ ને પ્રોટીઓગ્લાયકેન્સ ને એવા બધા અલગ અલગ પ્રકારના રૂપાંતરિત તત્વો એની સાથે જોડાઈ જાય છે, બરોબર. એટલે માત્ર સેકેરાઇડ નથી, પણ સેકેરાઇડ એટલે કે શર્કરાની સાથે બીજા પ્રોટીન, બિન શર્કરા પ્રકારના તત્વો એની સાથે જોડાય અને આવું રૂપાંતરિત પોલીસેકેરાઇડ પ્રકારનું જેલી લાઇક સબસ્ટન્સ છે એ બનાવે છે. અને આ જેલી લાઇક સબસ્ટન્સ એટલે કે આધારક દ્રવ્ય, જેને મેટ્રિક્સ પણ કહેવામાં આવે છે, આ મેટ્રિક્સ તંતુકોષો દ્વારા સ્ત્રવિત થાય છે અને આ જ મેટ્રિક્સમાં પોતાના દ્રાવા સ્ત્રવિત મેટ્રિક્સની અંદર જ આ તંતુકોષો તરતા હોય છે, બરોબર. તો આવી રચના છે એ બંધારણની અંદર મુખ્ય આ છે. બીજા અમુક કોષો પણ એની સાથે જોડાયેલા હોય છે, માત્ર તંતુકોષો નહીં, પણ ભક્ષક કોષો હમણાં આપણે વાત કરી તે ઉપરાંત અન્ય કોષો છે, માસ્ટ કોષો, એલર્જી વગેરેના રિસ્પોન્સ સાથે સંકળાયેલા છે. ભક્ષક કોષો છે એ આપણે વાત કરી કે રક્ષણ આપે છે, ઇમ્યુન મિકેનિઝમ સાથે, રોગપ્રતિકારક તંત્રની સાથે એ સંકળાયેલા છે. તો આવા અલગ અલગ પ્રકારના કોષો દ્વારા સ્ત્રવિત તંતુઓ અને કોષો દ્વારા સ્ત્રવિત આધારક દ્રવ્યો, એનાથી જ આખી સંયોજક પેશી મુખ્યત્વે બનેલી હોય છે. સામાન્ય સંયોજક પેશીની વાત કરીએ આપણે છીએ. વિશિષ્ટ સંયોજક પેશીમાં આની કરતાં ઘણું બધું અલગ છે, પણ સામાન્ય સંયોજક પેશીનું બંધારણ આ પ્રકારે બનેલું હોય છે. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ કે કયા કયા પ્રકારની સંયોજક પેશી છે એ જોવા મળે છે. સંયોજક પેશીના પ્રકારની વાત કરીએ. આપણે હમણાં જોયું કે સંયોજક પેશીમાં તંતુઓ ગોઠવાયેલા છે. તંતુઓ છે, તંતુ કોષો છે અને આધારક દ્રવ્ય છે. હવે જો આ તંતુ કોષો, એના દ્વારા સ્ત્રવિત તંતુઓ, એના દ્વારા સ્ત્રવિત થયેલું આધારક દ્રવ્ય, વળી અન્ય પ્રકારના કોષો, આ બધા જો ખીચોખીચ ગોઠવણી દર્શાવતા હોય તો એને સઘન ગોઠવણી કહેવાય. છૂટી છૂટી ગોઠવણી દર્શાવતા હોય તો શિથિલ ગોઠવણી કહેવાય. આના આધારે સંયોજક પેશીના મુખ્ય બે પ્રકાર પડે છે અને પછીનો એક ત્રીજો વિશિષ્ટ પ્રકાર. આમ ટોટલ 3 પ્રકારમાં સંયોજક પેશીનું વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું છે શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી, બરાબર. નામ પ્રમાણે જ શિથિલ ગોઠવણી. શિથિલ એટલે કે છૂટી છવાઈ, છૂટું, ક્યાંય આમ બહુ કોમ્પેક્ટનેસ ન હોય, બરાબર, છૂટા ગોઠવાયેલા હોય. તો જે પેશીના કોષો આધારકમાં છૂટા ગોઠવણી દર્શાવતા હોય એને કહેવાય શિથિલ સંયોજક પેશી. આધારકમાં કોષો અને તંતુઓ શિથિલ એટલે કે છૂટી છવાઈ, કૌંસમાં આપણે લખીએ શિથિલ ગોઠવણી દર્શાવે તો તેને કહેવાય શિથિલ સંયોજક પેશી, બરાબર. બીજા પ્રકારની પેશી છે એ છે સઘન સંયોજક પેશી. સઘન આની કરતા વિરુદ્ધ, કે આધારક દ્રવ્યમાં કોષો અને તંતુઓ એ કોમ્પેક્ટ ખીચોખીચ ગોઠવણી દર્શાવે, હલનચલન કરવાની જગ્યાએ ન રહે
એવી બધી સઘન ગોઠવણી દર્શાવે તો એને કહેવાય સઘન સંયોજક પેશી. અહીંયા આધારકમાં કોષો અને તંતુઓ સઘન એટલે કેવી કહેશું આપણે? ખીચોખીચ અથવા તો ગીચ ગોઠવણી દર્શાવે તો એને કહેવાય સઘન સંયોજક પેશી. સંયોજક પેશીના આ મુખ્ય બે પ્રકાર છે, બરાબર. ત્રીજા પ્રકારની સંયોજક પેશી કેવી છે કે જેને વિશિષ્ટ સંયોજક પેશી કહેવામાં આવે છે. વિશિષ્ટ સંયોજક પેશી કે જે આ સંયોજક પેશીની અંદર આ તંતુ અને તંતુ કોષો એવી બધી એના કરતા થોડાક વિશિષ્ટ લક્ષણો દર્શાવે છે. આપણે ડિટેલમાં પછી જોવાનું છે, બરાબર. અત્યારે આપણે એટલું યાદ રાખો કે ત્રણ પ્રકારની સંયોજક પેશી: શિથિલ, સઘન અને વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી, બરાબર. શિથિલ સંયોજક પેશી કે જેમાં આધારકમાં કોષો અને તંતુઓ છૂટા છૂટા ગોઠવાયેલા હોય. સઘન સંયોજક પેશી કે જેમાં આધારકમાં કોષો અને તંતુઓ કોમ્પેક્ટ ગોઠવણી દર્શાવતા હોય, સઘન ગોઠવણી દર્શાવતા હોય, બરાબર. હવે આ બંને પેશીને આપણે થોડીક ડિટેલમાં જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બે ભાગ દર્શાવ્યા છે: શિથિલ સંયોજક પેશી અને સઘન સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીના આધારકમાં કોષો અને તંતુઓ શિથિલ ગોઠવણી દર્શાવે છે, છૂટી છૂટી ગોઠવણી દર્શાવે છે. સઘનમાં સઘન પ્રકારની ગોઠવણી દર્શાવે છે, બરોબર. હવે આ પેશીના આપણે વધારે પેટા પ્રકાર છે એ ડિટેલમાં જોઈએ. જે પહેલી શિથિલ સંયોજક પેશી છે, આ શિથિલ સંયોજક પેશીના અંદર પેટા બે પ્રકાર પડે છે. એમાંનો પહેલો પેટા પ્રકાર છે એ છે પેટા પ્રકાર નંબર 1, તંતુ ઘટક પેશી. તંતુ ઘટક પેશી. આ તંતુ ઘટક પેશીના અંદર કેવી ગોઠવણી હોય છે એ આપણે જોઈએ. તંતુ ઘટક પેશીમાં આપણે જે શિથિલ સંયોજક પેશીની વાત કરી એ જ રીતે હોય છે. કેટલા પ્રકારના? તો કે 3 પ્રકારના કોષો દર્શાવે છે. 3 પ્રકારના કોષો. કયા કયા કોષો હોય? તો આ કોષોની અંદર પહેલું તો છે તંતુ કોષો, બીજા છે ભક્ષક કોષો અને ત્રીજા છે માસ્ટ કોષો, બરાબર. તંતુ કોષો, ભક્ષક કોષો અને માસ્ટ કોષો. તંતુ કોષોનું કાર્ય શું છે? તો કે તંતુ કોષો 2 પ્રકારના તંતુઓનો સ્ત્રાવ કરે. કયા કયા? તો કે આપણે અગાઉ જોઈ લીધું, કોલેજન તંતુનો સ્ત્રાવ કરે અને ઇલાસ્ટીન તંતુનો સ્ત્રાવ કરે. કોલેજન તંતુ છે સફેદ રંગના, અશાખિત, બંડલમાં એકબીજાને સમાંતર ગોઠવાયેલા એવા આવેલા હોય છે, બરોબર. કેવા હોય છે? સફેદ, સમાંતર ગોઠવણી દર્શાવતા, અશાખિત અને જૂથમાં આવેલા હોય. એનું આખું બંડલ હોય છે. જ્યારે ઇલાસ્ટીન કેવા હોય છે? તો કે ઇલાસ્ટીન તંતુ પીળા હોય છે, સમાંતર ગોઠવણી દર્શાવતા નથી, શાખિત અને એકલ ગોઠવણી દર્શાવતા હોય, એટલે કે છૂટા છૂટા પ્રકારના ગોઠવાયેલા હોય છે. આ બંને પ્રકારના તંતુ કોના દ્વારા ઉત્પન્ન થાય છે? તંતુ કોષો દ્વારા જ ઉત્પન્ન થાય છે. તો આ પેશીની આકૃતિ દોરીએ. હવે તંતુ કોષો કેવા હોય? તો કે તંતુ કોષો જે છે એ આવા અણીદાર છેડા દર્શાવતા હોય એ ટાઈપના જોવા મળે છે. આવા, ફોર એક્ઝામ્પલ, આ તંતુ કોષ છે, બરાબર. હવે આ તંતુ કોષ છે એ પોતાનામાંથી કોલાજન અને ઇલાસ્ટીન બંને પ્રકારના તંતુઓ છે એ બનાવે છે. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આ કોલાજન તંતુ એને બનાવ્યા, એકબીજાને સમાંતર જૂથમાં ગોઠવણી અશાખિત હોય. અહીંયા પણ એ કોલાજન તંતુ દર્શાવે છે. બરાબર. આપણે નામ નિર્દેશન કરીએ. આ તંતુ કોષો, કોલાજન તંતુ,
ઉપરાંત આ કોષો છે એ ઇલાસ્ટિન તંતુનો પણ સ્ત્રાવ કરે છે. આ ઇલાસ્ટિન કેવા છે તો કે એકલવાયા, અશાખિત, છૂટાછવાયા, આ પ્રકારે. બરાબર. તો આ જે ગ્રીન કલરના દર્શાવ્યા છે આ કયા છે? ઇલાસ્ટિન તંતુ. આવી ગોઠવણી છે એ દર્શાવે છે. ઉપરાંત એની અંદર બીજું કોણ છે તો કે ભક્ષક કોષો, મોટા ભક્ષક કોષો આવેલા હોય છે. આ ખૂબ મોટા ભક્ષક કોષો. ભક્ષક કોષોનું કાર્ય શું છે તો કે ભક્ષક કોષો છે એ પરજાત દ્રવ્યો જે બહારથી જે રોગાણુઓ આવે છે અથવા તો બેક્ટેરિયા વગેરે જે આવે છે એનું ભક્ષણ કરવાનું કાર્ય કરે છે. રોગાણુઓનું ભક્ષણ કરે અને જે આપણું શરીર છે એને એના હુમલાથી બચાવે છે. બરાબર. ત્યાર પછી એક બીજા કોષોની વાત કરી કે માસ્ટ કોષો. માસ્ટ કોષો છે એ કેવા છે તો માસ્ટ કોષો છે એ લંબગોળ આકારના આવા જોવા મળે છે. બરાબર. એક કોષ અહીંયા દર્શાવી, એક કોષ અહીંયા દર્શાવી. તો આ માસ્ટ કોષો. માસ્ટ કોષોનું કાર્ય શું છે તો આ માસ્ટ કોષો છે એ 3 પ્રકારના દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. કયા કયા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે તો માસ્ટ કોષો છે એ હિસ્ટેમાઇન દ્રવ્યનો સ્ત્રાવ કરે. હિસ્ટેમાઇન એ શું છે તો કે જ્યારે આપણને કોઈ જગ્યાએ ચામડી ઉપર ગમે ત્યાં ઘાવ પડે છે અથવા તો વાગે છે અથવા તો કોઈ જંતુ કરડે છે, ખાસ કરીને ત્યારે કોઈ જંતુ જ્યારે કરડ્યું હોય ત્યારે એ ભાગ છે આખો લાલ લાલ થઈ જાય, ચકામું થઈ જાય છે. બરોબર. અને એ ભાગ સોજી જાય છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં આપણા જે શ્વેત કોષો છે ત્યાં પહોંચી જાય છે અને એ જે જીવડું કોઈ કરડ્યું હોય એના દ્વારા જે ઝેર અંદર ગયું હોય તો એને મારવા માટેની ટ્રાય કરે. તો એ આખી જે પ્રક્રિયા છે એને એલર્જીક રિસ્પોન્સ કહેવાય, એલર્જીની પ્રક્રિયા કહેવાય. તો આ એલર્જીની પ્રક્રિયા માટે જવાબદાર છે, એલર્જી માટે જવાબદાર છે. બરાબર. એને આપણે હિસ્ટેમાઇન કહીએ છીએ. બીજું કયું દ્રવ્ય તો કે હિપેરિન નામનું દ્રવ્યનો પણ સ્ત્રાવ થાય છે. આ હિપેરિન છે એન્ટીકોએગ્યુલન્ટ પ્રકારનું છે, એટલે કે રુધિરને જામી જતા અટકાવે છે. એનો ખાસ રોલ અહીંયા નથી, હિપેરિન બહુ ઓછી માત્રામાં છે. એનો ખાસ રોલ હોય છે રુધિરની અંદર. રુધિરની અંદર હિપેરિન ભળેલું હોય. હિપેરિન ભળેલું હોય એટલે હિપેરિન રુધિર છે એ જલ્દીથી જામી જાય નહીં. અને ત્રીજું છે સિરોટોનિન અથવા તો સેરોટોનિન. આ સેરોટોનિન છે એના ઘણા બધા રોલ છે. એ ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે પણ હોય છે. એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સિગ્નલ ટ્રાન્સફર કરવો હોય તો એની માટે સિરોટોનિન હોય છે. એ ચેતાકોષમાં કઈ રીતે સિગ્નલ પાસ થાય છે એ આપણે ડિટેલમાં બીજા ચેપ્ટરની અંદર ભણવાનું છે, એટલે આપણે અત્યારે વાત કરતા નથી. અત્યારે માત્ર એટલું યાદ રાખો કે માસ્ટ કોષો હિસ્ટેમાઇન, હિપેરિન અને સિરોટોનિનનો જરૂરિયાત પ્રમાણે સ્ત્રાવ કરે છે. બરાબર. તો આ પ્રકારે અને ઉપરાંત બાકીનો જે ભાગ છે ત્યાં આધારક દ્રવ્ય તો આવેલું હોય જ. તે આધારક દ્રવ્ય આ તંતુ કોષો દ્વારા તે સ્ત્રવિત છે. તો આધારક દ્રવ્ય જેલી લાઇક સબસ્ટન્સ હોય છે કે જેમાં આ બધું રહેલું હોય છે. તો બાકીનો ભાગ જે છે એ આખો છે એ આધારક દ્રવ્ય છે. આધારક દ્રવ્ય. તો અહીંયા તમે જુઓ તો ગોઠવણી કેવી છે, શિથિલ, છૂટી છૂટી છે. તંતુ કોષ અહીંયા છે, માસ્ટ કોષ અહીંયા છે, ભક્ષક કોષ અહીંયા છે. એના દ્વારા તંતુ કોષો દ્વારા સ્ત્રવિત કોલાજનના તંતુઓ, ઇલાસ્ટિનના તંતુઓ એ છૂટી છવાઈ ગોઠવણી દર્શાવે છે. તો આવી શિથિલ સંયોજક પેશી એ છે તંતુ ઘટક પેશી. બરાબર. આની પછીની બીજી પેશી છે એ છે મેદપૂર્ણ પેશી. એની રચના જોઈએ.
બીજી પેશી છે મેદપૂર્ણ પેશી. હવે અહીંયા એક ધ્યાન રાખો કે તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી આ બંને પ્રકારની પેશી એ આપણી ત્વચાની નીચે, ચામડીની નીચે આવેલી હોય છે. તંતુઘટક પેશી આપણી તમામ પ્રકારની સ્કિનની નીચે પથરાયેલી હોય છે. મેદપૂર્ણ પેશી છે એ જે જગ્યાએ આપણા શરીરમાં ફેટનો સંગ્રહ થાય છે, ચરબીનો સંગ્રહ થાય છે, ત્યાં ચામડીની નીચે વધારે માત્રામાં જોવા મળતી હોય છે. તો સ્થાનને અનુલક્ષીને તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી બંને ત્વચાની નીચે પોતાનું સ્થાન છે એ દાખવતી હોય છે. ઉપરાંત મેદપૂર્ણ પેશી છે એ અંગોની ફરતે આવરણ તરીકે પણ ઘણીવાર હોય છે. બરોબર, તો એ એનું સ્થાન છે. મેદપૂર્ણ પેશીની રચનાની વાત કરીએ તો મેદપૂર્ણ પેશીમાં છે એ અન્ય કોષો ઓછા છે, તંતુ કોષો એ બધું છે પણ એ બહુ ઓછા છે. અહીંયા એક વિશિષ્ટ કોષો છે થોડુંક વિશિષ્ટીકરણ પામે છે અને અહીંયા જે કોષો છે એને આપણે કહીએ છીએ મેદ કોષો. આ મેદ કોષો એટલા માટે, અથવા તો આને કહીએ આપણે મેદ સંગ્રાહક કોષો. શા માટે? મેદ એટલે શું? મેદનો અર્થ થાય છે ચરબી. ચરબીનો સંગ્રહ કરતા કોષો આની અંદર આવેલા હોય છે. અન્ય કોષો તંતુ કોષો પણ છે પણ એ બહુ ઓછી માત્રામાં છે. તંતુઓ જોવા મળે છે, કોલાજન, ઇલાસ્ટિન તંતુ આની અંદર પણ છે, આધારક દ્રવ્ય પણ છે, પણ એ શિથિલ આપણે જે તંતુઘટક પેશીની અંદર જોયું એટલી બધી એબન્ડન્સ માત્રામાં હોતું નથી. બરાબર, અહીંયા મેદપૂર્ણ પેશીની અંદર મેક્સિમમ આપણને જોવા મળે છે મેદથી સંગ્રહિત થયેલા કોષો. તો આપણે એને આકૃતિ દોરીએ. ફોર એક્ઝામ્પલ, આ મેદ કોષ આ એકબીજાથી છૂટા છૂટા ગોઠવાયેલા છે. બરાબર, આવી રીતે આ દરેક જે મેદકોષ છે એ એના અંદર સેન્ટરમાં મેદનો સંગ્રહ કરે છે. આવી રીતે આ ચરબીનો સંગ્રહ પામેલો હોય છે. હવે ચરબીનો આવડું મોટું એક ગોલક કોષની અંદર સંગ્રહ પામે. આ બધી ચરબી તો આટલી બધી ચરબી જો કોઈ એક કોષમાં સંગ્રહ પામે તો બાકીની બધી અંગિકાઓ ક્યાં જાય? કોષ કેન્દ્ર ક્યાં જાય? તો આ કોષ કેન્દ્ર વગેરે બધું છે એ કિનારીએ ધકેલાય છે, સાઈડમાં રહી જાય છે. એટલે મેદપૂર્ણ પેશીના કોષોના કોષ કેન્દ્ર પરિઘીય વિસ્તારમાં ગોઠવાયેલા જોવા મળે. આવી રીતે તો આ મેદ કોષો આ સંગ્રહિત મેદ અથવા તો સંગ્રહિત ચરબી આવા ગોળાકાર ગોળાના રૂપમાં સંગ્રહિત થાય છે. અને કોષ કેન્દ્ર ક્યાં ધકેલાઈ જાય છે? તો કે કોષ કેન્દ્ર પરિઘીય વિસ્તારમાં, સાઈડમાં ધકેલાઈ જાય છે. ઉપરાંત અહીંયા તંતુ કોષો વગેરે પણ આવેલા હોય છે. પણ એ તંતુ કોષો વગેરેની માત્રા કેવી હોય? તો કે તંતુ કોષોની માત્રા છે એ સાવ ઓછી હોય અને એના દ્વારા સ્ત્રવિત ફાઇબર્સ છે એ પણ ઓછા હોય. એટલે કે એના દ્વારા સ્ત્રવિત જે તંતુઓ છે એનું પ્રમાણ પણ ઓછું માલુમ પડે છે. બરાબર, ઓછા તંતુ હોય મેક્સિમમ, અને વચ્ચે વચ્ચે આધારક દ્રવ્ય. બાકીની જે ખાલી સ્પેસ હોય એમાં શું ભરેલું હોય? તો કે જેલી જેવું આધારક દ્રવ્ય ભરેલું હોય. તો આવી મેદપૂર્ણ પેશી હોય. મુખ્ય એના કોષો કયા છે? મેદ કોષો. આ મેદ કોષોની અંદર મેદના ગોલકો, ચરબીના ગોલકો આવેલા હોય, એવડા મોટા હોય કે કોષ કેન્દ્રને બાજુમાં ધકેલી દે. ક્લિયર? હવે અહીંયા આ મેદ કયા પ્રકારનો છે એના આધારે મેદપૂર્ણ પેશીના પણ પેટા પ્રકાર છે એ પડે છે. યલો ફેટ એન્ડ બ્રાઉન ફેટ આવા જે છે એના પ્રકાર પડતા હોય છે. આપણે એ ડિટેલમાં ભણવાના નથી. પણ આ શિથિલ સંયોજક પેશીની બંને પ્રકારની પેશી, તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશીમાં આ રીતે ગોઠવણી જોવા મળે. મેદપૂર્ણ પેશીમાં મેદકોષો એ થોડોક વિશિષ્ટ સંગ્રાહક પ્રકારના કોષો છે. હવે આનો ઉપયોગ શું છે? તો કે આ જે સંગ્રહિત ચરબી છે એનો ક્યારે ઉપયોગ કરી શકાય અથવા એના શું ઉપયોગ છે? તો આ સંગ્રહિત ચરબી છે એના કયા કયા ઉપયોગ હોઈ શકે? તો પહેલું છે ઇન્સ્યુલેટર, એટલે કે તાપમાનને નિયંત્રિત કરવા માટે. ઇન્સ્યુલેટરનો શબ્દ આપણે ઇન્સ્યુલેટર જ રાખીએ. ઇન્સ્યુલેશન
બરાબર. જે શીત નિંદ્રામાં જે પ્રાણીઓ વયા જાય છે, કયા પ્રાણીઓ? તો કે ધ્રુવ પ્રદેશમાં રહેવાવાળા પ્રાણીઓ છે કે જે શિયાળા દરમિયાન પોતે કોઈ એક જગ્યાએ સૂઈ રહે છે બહુ લાંબો સમય, આખો શિયાળો છે એ જ રીતે પસાર કરે છે. બરાબર. તો શિયાળાની જે આજુબાજુના વાતાવરણની ઠંડી છે એના શરીરના અંગોને ન લાગે એ માટે વચ્ચે ચામડીની નીચે આવેલી છે, એટલે આ ચામડીની નીચે આખો આ મેદ સંગ્રહ પેશી, મેદપૂર્ણ પેશીનો જે આખો સ્તર જામી જાય, અને આ મેદપૂર્ણ પેશી છે બહારની ઠંડીને શરીરના આંતરિક અંગોને ઠંડી લાગવા દે નહીં, તો એને કહેવાય ઇન્સ્યુલેશન. તો આ ઇન્સ્યુલેટર તરીકે જે છે એ વર્તતી હોય છે. ઉપરાંત એ એનર્જી સ્ટોરેજ તરીકે તો કામ કરે જ છે. બરોબર. એનર્જી સ્ટોરેજ કે જ્યારે શરીરમાં ખોરાકની કમી થાય અથવા તો આજુબાજુ ખોરાકની કમી થાય ત્યારે શરીરને એ ખોરાક ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે જે શરીરમાં ખોરાક સંગ્રહિત છે એનો જ ઉપયોગ થાય. તો એ ખોરાક સંગ્રહ પ્રાણીઓની અંદર કયા સ્વરૂપે થાય? ચરબી સ્વરૂપે થાય. તો આ ચરબીના ગોલકો જે છે એ જ્યારે શરીરને વધારે પડતી શક્તિની જરૂરિયાત હોય ત્યારે એ પોતાનામાંથી જે છે શક્તિ, એનર્જી, આનો ઉપયોગ કરી અને શરીર છે એ એનર્જી મેળવે છે. તો ખાસ આનો ઉપયોગ છે ઇન્સ્યુલેશન અને એનર્જી સ્ટોરેજ તરીકે હોય છે. બરાબર. ત્યારબાદ બીજા પ્રકારની પેશી છે એ છે સઘન સંયોજક પેશી. આ સઘન સંયોજક પેશીમાં આધારકમાં કોષો અને તંતુઓ કોમ્પેક્ટ ગોઠવણી દર્શાવે છે, સઘન ગોઠવણી દર્શાવે છે. તો આવી સઘન સંયોજક પેશી છે એના વળી પાછા બે પેટા પ્રકાર છે એ પડે છે. કયા કયા? તો કે નિયમિત અને અનિયમિત. આ બે પેટા પ્રકાર અહીંયા પણ પડે છે. નિયમિત સઘન સંયોજક પેશી અને અનિયમિત સઘન સંયોજક પેશી. નિયમિત સંયોજક પેશીમાં નિયમિત ગોઠવણી હોય છે, પણ આ નિયમિત ગોઠવણી કયા તંતુઓ દ્વારા થાય છે એના આધારે વળી પાછા એના બે પ્રકાર છે એ પડતા હોય છે. નિયમિત પેશીની પહેલા ગોઠવણી જોઈએ. નિયમિત પેશીમાં ખાસ કરીને જે આ તંતુ છે એ સઘન ગોઠવણી દર્શાવતા હોય. વચ્ચે વચ્ચે આ તંતુ કોષો આપણે ધારી લો. બરાબર. કે જેના દ્વારા જ આ તંતુઓ સ્ત્રવિત થાય છે. આવી સઘન ગોઠવણી છે એ દર્શાવતા હોય નિયમિત. અને અહીંયા નિયમિત તંતુઓ કેવા છે? તો કે એક સમાંતર આપણને ગોઠવાયેલા તંતુઓ છે એ દેખાય છે. એની સામે અનિયમિત સઘન સંયોજક પેશીમાં તંતુ કોષો હોય, પણ આ તંતુ કોષોની વચ્ચે જે ફાઈબર તંતુઓ જે ગોઠવાયેલા છે, આ તંતુઓ કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાયેલા આપણને દેખાતા નથી. બરાબર. આડી અવળી દિશામાં એ ગોઠવાયેલા દેખાય છે. તો અહીંયા પણ સઘન ગોઠવણી છે, અહીંયા પણ સઘન ગોઠવણી છે, પણ આ સઘન ગોઠવણીમાં તંતુઓ કોઈ ચોક્કસ દિશામાં આપણને ગોઠવાયેલા દેખાય છે, એટલે એને નિયમિત સઘન સંયોજક પેશી કહીએ છીએ. અહીંયા તંતુઓની ગોઠવણી જ અનિયમિત છે, કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાયેલા નથી, એટલે આપણે એને અનિયમિત સઘન સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. આવી અનિયમિત સઘન સંયોજક પેશી છે એ ત્વચાની નીચે જોવા મળે. આ એનું સ્થાન છે. નિયમિત સંયોજક પેશીના વળી પાછા આપણે પેટા બે પ્રકાર પાડી શકીએ કે આ જે તંતુઓ છે એ કયા છે? તો કે જો એ તંતુઓ કોલેજન તંતુ હોય, બરોબર, એટલે કે કોલેજન તંતુ સફેદ સમાંતર તંતુઓ છે એની ગોઠવણી દર્શાવતા હોય, સમાંતર તંતુ હોય, અને બીજા છે એ ઇલાસ્ટીન તંતુ હોય. બરોબર. હવે આવી કોલેજન તંતુ ધરાવતી નિયમિત સઘન સંયોજક પેશી ક્યાં જોવા મળે છે? તો કોલેજન તંતુ ધરાવતી સઘન સંયોજક પેશી આપણને જોવા મળે છે સ્નાયુબંધમાં. સ્નાયુબંધ કે જે સ્નાયુને અસ્થિ સાથે જોડે છે, એક સ્નાયુને હાડકા સાથે જોડે છે, એ જે જોડાણ સ્થાન છે, જોડવાનું કામ કરે ને સંયોજક પેશી, તો એ જોડાણ સ્થાને હોય છે કોલાજન તંતુ યુક્ત નિયમિત સઘન સંયોજક પેશી. બરાબર. અને ઇલાસ્ટીન તંતુ પ્રકારની ક્યાં હોય? તો કે ઇલાસ્ટીન તંતુ પ્રકારની નિયમિત સઘન સંયોજક પેશી છે એ હોય છે અસ્થિબંધમાં. અસ્થિબંધ એટલે કે એક હાડકાને બીજા હાડકા સાથે જોડે. બરોબર. જો અહીંયા યાદ રાખજો, સ્નાયુબંધ એટલે શું? તો કે સ્નાયુ અને અસ્થિ એટલે કે હાડકું, આ બંનેને કનેક્શન કરે છે સ્નાયુબંધ.
અને અસ્થિબંધ કોને કહેવાય? તો કે એક હાડકું એને બીજા હાડકા સાથે કનેક્શન કરે છે, એ છે અસ્થિબંધ. બરાબર? તો આ રીતે સઘન સંયોજક પેશીની ગોઠવણી છે એ આવેલી હોય.